ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 11 સાયન્સ ચેપ્ટર નંબર 4 માં લેક્ચર નંબર 13. આપણે છેલ્લા લેક્ચરમાં 12મા લેક્ચરમાં પરમાણુઓ જોડાઈને અણુ બને ત્યારે આણ્વીય કક્ષક રચાય છે એવી વાત કરી ને એ આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય એ આપણે થોડુંક શીખ્યા. હવે એમાં આગળ વધીએ કે જો H2 અણુની જેમ He2 અણુ બને. હિલિયમના ધારો કે બે પરમાણુ જોડાય, આપણે અહીંયા દ્વિપરમાણુય અણુની જ વાત કરવાની છે, એટલે કે જેમાં બે પરમાણુ જોડાઈને અણુ બન્યો. તો અહીંયા He2 અણુ બને ત્યારે એના આણ્વીય કક્ષકો કેવી બને છે એનો આ ડાયાગ્રામ છે ને ઉર્જા સ્તર આરેખ કહેવાય. તો જો આ હિલિયમની પરમાણુય કક્ષક 1s છે, આ બીજા હિલિયમની પરમાણુય કક્ષક 1s છે. એટલે અહીંયા મેં લખ્યું હિલિયમની પરમાણુય કક્ષક, આ બાજુ લખશું, આ બાજુ બીજા હિલિયમની પરમાણુય કક્ષક. હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 હોય એટલે એક જ કક્ષક આવશે 1s, આ બાજુ 1s. આમાં બે ઇલેક્ટ્રોન છે, આમાં બે ઇલેક્ટ્રોન છે. હવે એ બેનું સંમિશ્રણ થાય એટલે નવી બે આણ્વીય કક્ષક બને. એક આમ નીચે આ બે કરતા ઓછી ઉર્જા, એક આ બે કરતા વધારે ઉર્જા. S જોડાય એટલે સિગ્મા જ બને. તો અહીંયા પહેલા બનશે સિગ્મા, આ બનશે સિગ્મા સ્ટાર. સિગ્મા બને એને આપણે 1s માંથી બની એટલે સિગ્મા 1s કહેશું, અને સિગ્મા ફુદેડી ઉપર કરવાની એટલે બોલવામાં સરળતા રહે એટલે આપણે કહેશું સિગ્મા સ્ટાર બનીશ. હવે ઇલેક્ટ્રોન કેમ ગોઠવવાના સમજો. આ બાજુ ધ્યાન આપજો, પેલા ભૂસી નાખું છું. આ હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 છે, તો અહીંયા 1s ના બે ઇલેક્ટ્રોન આ બાજુ, બીજા હિલિયમના બે ઇલેક્ટ્રોન આ બાજુ. બે ને બે 4, ટોટલ 4 ઇલેક્ટ્રોન થી 4 ઇલેક્ટ્રોન આમાં આણ્વીય કક્ષકમાં ગોઠવવા. અબાઉ, પાઉલી અને હુનના નિયમને ધ્યાનમાં રાખવાનો. તો એક ઇલેક્ટ્રોન અહીંયા, એક કક્ષકમાં બે ગોઠવાય, બે ગોઠવી. ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, 4 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. તો આ થઈ ગયો ઉર્જા સ્તર આરેખ, એને ચિતાર પણ કહેતા. હવે આપણે હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખ્યો He2 ની, તો આ વચ્ચેની છે ઇલેક્ટ્રોન રચના થઈ જાય. સિગ્મા 1s માં કેટલા ઇલેક્ટ્રોન? 2, તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2 હોય આ લગી લખવાનું, આગળ નથી નહીં લખવાનું. હવે આપણે બંધ ક્રમાંક શોધવો છે. તો બંધ ક્રમાંકનું સૂત્ર આગળના લેક્ચરમાં આપ્યું હતું. 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ફુદેડી વગરની હોય બંધકારક, ફુદેડી વાળી બંધ પ્રતિકારક. તો બે માં બબે છે, તો 2 - 2 આગળ 1, પણ આ થઈ ગયું 0. તો એનો મતલબ કે હિલિયમનું He2 ની બંધ ક્રમાંક 0 આવ્યો. બંધ ક્રમાંક 0 આવે એનો મતલબ કે બંધ બનતો નથી. બંધ બનતો નથી માટે He2 અણુ શક્ય નથી. તો આ રીતે આપણે હવે ફરી એકવાર કહી દઉં તમને કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય અહીંયા વચ્ચે એકલા ઇલેક્ટ્રોન તો અનુચુંબકીય, અને બધામાં યુગ્મિત હોય એટલે બબે ઇલેક્ટ્રોન જ હોય તો પ્રતિચુંબકીય. તો હિલિયમ નો છે. હવે આ બાજુ ધ્યાન આપ્યું. દાખલા તરીકે આપણે આવો નાવો લિથિયમ Li2 નો લખવો હોય, એ બધા આપણે લખશું. તો લિથિયમ નો નંબર 3 છે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. તો એવા બે લિથિયમ ભેગા થાય એટલે 3 દુને 6 ઇલેક્ટ્રોન થાય. હવે સમજો, અહીંયા 2 ને 2 4 લગી આટલું થઈ ગયું. હવે આ આખો દોર્યો છે, 6 ઇલેક્ટ્રોન હોય ટોટલ, તો આ ઉપરનું દોરવાનું રહેતું નથી. આમાં 1 2 ને 2 4 ને 2 6 આટલે લગી હમાઈ જાય એટલે આટલું જ દોરવાનું. પછી બેરિલિયમ નું આવે
તો એમાં 4 દુને 8 ઇલેક્ટ્રોન, તો 2 2 4 2 6 2 8 ઇલેક્ટ્રોન આટલું જ દોરવાનું. પણ 5 નંબર બોરોન થી લઈ અને આગળના અણુ દોરવાનો હોય B2 થી N2 સુધી. તો સમજો પરમાણુ કક્ષકો અહીંયા લખાય બે બાજુ, નીચેથી ઉપર જાવ એમ ઉર્જા વધશે, યાદ રાખજો. વચ્ચે આણ્વીય કક્ષક બનતી છે. હવે આ જનરલ ડાયાગ્રામ મેં દોર્યો છે, જનરલ કે આ વનેસ ઈ બે જોડાય એટલે આ બે બને, એક સિગ્મા વનેસ એક સિગ્મા સ્ટાર બને. પછી એનાથી ઊંચી ઉર્જાવાળી 2s આવે, તો એક પરમાણુ 2s, આ બીજા પરમાણુની 2s, બેની 2s જોડાય એટલે નવી બે બને, એક સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. આગળ 2s શું કામ લખી આપણે ખબર પડે કે આ 2s માંથી બનેલી છે. ત્યાર પછી કોઈ પણ પરમાણુની 2p કક્ષક હોય તો p ના 3 પ્રકાર હોય, px py pz. તો સામે બીજા પરમાણુની 2p કક્ષક, તો બેયની 3 કક્ષકનું સંમિશ્રણ થાય એટલે નવી 6 બને. જેટલીનું સંમિશ્રણ થાય એટલી જ નવી કક્ષક બને એવું આપણે શીખાવીશું. તો અહીંયા 3 ને 3 6 જોડાય એટલે નવી 6 બનશે. એમાં 3 આ કરતા ઓછી ઉર્જા 3 ની વધારે, નીચેવાળી બંધકારક, ઉપરવાળી બંધ પ્રતિકારક. પણ યાદ રાખજો 3 p કક્ષક હોય એમાં એક આડી હોય, એક ઊભી હોય ને એક આમ આગળ પાછળ. તો એક આમ શીર્ષ સાથે શીર્ષ જોડાય, બાકીની બે છે ઉપરથી નીચેથી જોડાય, આગળથી પાછળથી જોડાય. તો જે શીર્ષ સાથે શીર્ષ જોડાય એ સિગ્મા બને, બાકીની બે માંથી પાઈ બને. તો ધ્યાન આપજો, સિગ્મા બનશે અને આપણે z કક્ષક આડી રાખશું તો સિગ્મા 2pz બનશે. તો આ સિગ્મા 2pz બની, આ એની સ્ટાર બની. આ પાઈ 2px અને પાઈ 2py, તો આ પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py, તો 3 ને 3 6 બની. તો અહીંયા આણ્વીય કક્ષકોની ઉર્જાનો ક્રમ કયો થયો? વનેસ, સિગ્મા વનેસ, સિગ્મા વનેસ, સિગ્મા સ્ટાર વનેસ, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પછી પાઈ 2px પાઈ 2py, એ બેની ઉર્જા હરખી. એનાથી વધારે સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py ની ઉર્જા હરખી. પછી એનાથી વધારે સિગ્મા. તો તમારે આ ક્રમ યાદ રાખવાનો છે. ફરી એકવાર કહું, પહેલા સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px પાઈ 2py, સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py, સિગ્મા સ્ટાર 2pz. આ ક્રમ છે કયા અણુ સુધી લાગુ પડશે? તો બોરોનના B2 થી N2 સુધીનો આ ક્રમ છે. ત્યાં સુધી બોરોન, કાર્બન અને નાઇટ્રોજન, એમાંથી દ્વિપરમાણુય અણુ બન્યા હોય તો એના માટે આ ક્રમ યાદ રાખવાનો છે. હવે ત્યાર પછી 8 નંબરનો, ટૂંકમાં ટોટલ 14 ઇલેક્ટ્રોન હોય, યાદ રાખજો. નાઇટ્રોજન N2 બને તો એક નાઇટ્રોજનના 7, એવા બે નાઇટ્રોજન એટલે 7 દુને 14. ટોટલ 14 ઇલેક્ટ્રોન આવે ત્યાં સુધી આ ક્રમ હાલશે. હવે ઓક્સિજન, Fe એટલે ફ્લોરિન અને નિયોન, ઓક્સિજનમાં 8 દુને 16 ઇલેક્ટ્રોન થઈ જાય. જ્યારે અહીંયા ટોટલ 16 ઇલેક્ટ્રોન અણુમાં થઈ જાય ત્યારે આ તો આની જેવું જ રહ્યું, આટલે સુધી હરખું. માત્ર એક આટલામાં ચેન્જ આવશે, યાદ રાખજો કે આ સિગ્મા 2pz નીચે આવી જશે, પાઈ 2px અને પાઈ 2py ઉપર વહી જશે. ઉપરનું બધું એમનું એમ જ છે, જોજો. ખાલી એક આટલામાં ચેન્જ આવશે. ક્યાં ચેન્જ આવશે ખાસ યાદ રાખજો. ક્યાં ચેન્જ આવવાનો પહેલા? તો કે આ બે કક્ષકો છે અહીંયા આવે, આ એક અહીંયા આવે, આટલો જ ફેરફાર, બાકી ક્યાંય ફેરફાર કરવાનો નથી. સમજાય છે આટલું? તો આ ઉર્જાનો ક્રમ યાદ રાખવાનો. આમાં એક આટલું કે ઓક્સિજન ટૂંકમાં 14 થી વધુ ઇલેક્ટ્રોન હોય એટલે આ મુજબનો ક્રમ, 14 સુધી આ મુજબનો. તો બરોબર જોઈ લેજો. કક્ષકોની ઉર્જાના ક્રમ આપણે યાદ રાખવાના છે.
ચલો હવે આપણે એક પ્રશ્ન બનાવીએ. એમ કહે કે N2 નો ઉર્જા સ્તર આરેખ દોરી બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. તો કોનો લખવાનો છે N2. તો આપણે આવો પહેલા કોરો ચિતાર દોરી લેવાનો, કોરો, જેમાં ઇલેક્ટ્રોન ભરવાના નહીં. અહીંયા લખવાનું કયા પરમાણુની કક્ષક. તો આ બાજુ નાઇટ્રોજન પરમાણુ, આ બાજુ નાઇટ્રોજન પરમાણુ ને વચ્ચે N2 ની આણ્વીય કક્ષક. નાઇટ્રોજન નો નંબર કેટલામો 7. એની ઇલેક્ટ્રોન રચના આપણે આવડે 1s2 2s2 2p3. 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. 1s2 2s2 2p3. માટે N2 ના ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? N2 ના કુલ ઇલેક્ટ્રોન 7 દુને 14 થઈ ગયા. હવે આ ચિત્ર આ દોરવાનું કોરે કોરું. અહીંયા નાઇટ્રોજન ની પરમાણ્વીય કક્ષક, અહીંયા નાઇટ્રોજન ની પરમાણ્વીય કક્ષક ને વચ્ચે N2 ની આણ્વીય કક્ષક. તો પેલા પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાના કેટલા? 7. તો ચલો આ 1s માં 2 છે, એક ઉપર અણી એક નીચે અણી. આમાં 2, એક ઉપર અણી એક નીચે. 2 ને 2 4 5 6 અને 7. ત્રણેયમાં એકુક આવ્યા. એમ આમાં ભરો 2 2 4 5 6 અને 7. ટોટલ ઇલેક્ટ્રોન સમજો. ટોટલ ઇલેક્ટ્રોન 8 કરતા વધે ને એટલે આ ઉપરનું દોરવું પડે. જો 8 કેનથી ઓછા હોય ને તો આટલે લગી દોરો નીચેનું તો ચાલે. કારણ કે આમાં ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન હોય એટલે આખું દોરવાનું. પણ આમાં એક ઇલેક્ટ્રોન ન હોય તો આ દોરવાની જરૂર નથી. તો આટલા પતાવી દેવું. હવે બે ના થઈને ટોટલ 14. હવે 14 ઇલેક્ટ્રોન આ વચ્ચે ભરવાના. નીચેથી ચાલુ કરવાનું. 1 2 3 4 5 6 7 8. 8 થયા. હવે આ બે માં કેમ ભરવાના? આમાં 1 9, આમાં 1 10. પેલા બે ની ઉર્જા બાજુ બાજુમાં છે એટલે ઉર્જા સમાન છે. એટલે આમાં ફરી એકવાર 2 2 4 2 6 2 8 9 10 11 12 13 14. આ ખાલી રહે તો રાખવાનું, એને દોરવાનું તો ખરું જ, પણ ખાલી રાખવાનું. તો જો આ થઈ ગઈ લાઈનમાં 14 ઇલેક્ટ્રોન. હવે આપણે આમાંથી જ મથવાનું, આ ભૂલી જવાનું સાઈડ. તો પહેલા લખું N2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવી છે મારે. તો અહીંયા નીચેથી લખતા જવાનું. સિગ્મા 1s એમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. પછી લેસ ધેન કરો તોય ચાલે, સીધું લખો તો સમજી જાય કે આમ જેમ ઉર્જા વધે. સિગ્મા સ્ટાર 1s 2, સિગ્મા 2s આ ઉપર 2 એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, જો આ બે ઇલેક્ટ્રોન. પછી સિગ્મા સ્ટાર 2s2 આ લગી આવ્યું. પછી આગળ આવેલું જો પાઈ 2p x2 બરાબર લખવાનું પાઈ 2p y2. કેમ અહીંયા બરાબર લખ્યું? કે આ બધા એવું દર્શાવે છે કે અહીંથી આમ જેમ ઉર્જા વધે છે, પણ આ બેની ઉર્જા હરખી છે. એટલે જો અહીં બે બાજુ બાજુમાં બેમાં 2 ઇલેક્ટ્રોન. અને છેલ્લે સિગ્મા 2p z2 તો થઈ ગયું સિગ્મા 2p z2. તો આમ લઈએ બરોબર આણ્વીય ઇલેક્ટ્રોન. આના વગર તમે લખી આપો, તમને ખાલી લાઈન યાદ હોય પેલા ખાલી લાઈન લખી લેવાની, પછી એમાં ઇલેક્ટ્રોન મૂકતા જવાના. 2 2 4 2 6 2 8 2 10 2 12 ને 2 14. પણ સમજો હવે, ધારો કે 10 ઇલેક્ટ્રોન જ હોય એવો અણુ હોય બોરોનનો. બોરોનનો નંબર 5, 5 દુને 10. તો કેમ ભરાશે? 2 2 4 2 6 2 8. હવે અહીંયા 1 ને અહીંયા 1 એટલે 9 ને 10. જો આમ ભરો 2 2 4 2 6 2 8 9 ને 10. બે માં એક જ આવશે. 11 12 હોય તો 2 2 4 2 6 2 8 9 10 11 12. તો અહીંયા બે ભરાઈ જશે. તો આ થઈ ગઈ આણ્વીય ઇલેક્ટ્રોન રચના. ખાલી છે એ લખવાની જરૂર નથી. ચલો આ બે લખાઈ ગઈ. ત્યાર પછી હવે મારે બંધ ક્રમાંક મેળવવો છે. બંધ ક્રમાંક આપણું સૂત્ર છે 1/NB - NT. NB નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન.
આમાં જુઓ તો હાલે, અહીંયા વચ્ચે જુઓ તો હાલે. ફુદેડી વગરના, જેની ઉપર ફુદેડી નથી એવી કક્ષકના, તો આ 2, આ 2 4, 2 6, 2 8 ને 2 10. ફુદેડી વાળા 2 2 4, 10 માંથી 4 જાય તો 6 ભાગ્યા 2 એટલે 3 થઈ ગયું. તો માટે n2 માં 3 બંધ છે, તો n1 n હોય છે. આપણે ખબર છે નાઇટ્રોજનમાં n1 n હોય, આનાથી આવી ગયું. હવે ચુંબકીય ગુણધર્મ લખવો છે. ચાલો, તો અહીંયા વચ્ચે જ જોવાનું, ક્યાંય એકલો ઇલેક્ટ્રોન, જો આપણી ભૂલ હોય તો જ આટલા લગીમાં એકલો ઇલેક્ટ્રોન હોય છે જ નહીં, ઉપર જ જોવાનું થાય. અહીંયા બધાય બબ્બે જ છે, તો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એટલે કયો ગુણધર્મ આવશે? પ્રતિચુંબકીય. અનુચુંબકીય પદાર્થ હોય ને એને બાહ્ય તમે બહારથી સહેજ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો એ હરવેગ થઈને આકર્ષાય, અને પ્રતિચુંબકીય છે એની બાજુમાં ચુંબક લઈ જાવ તો એ ચુંબકથી અપાકર્ષાય, એટલે એની કહેવાય. તો આટલું કરવું પડે, બરોબર સમજી લેજો. આ કોનો ચિતાર થયો? n2 અણુનો બંધ ક્રમાંક નક્કી કર્યો, ચુંબકીય ગુણધર્મ નક્કી કર્યો, અને આણ્વીય ઇલેક્ટ્રોન રચના લઈ. જોઈ લો એકવાર. ચલો હવે આમાં સમજી લઈએ. B2 અણુનો ઉર્જા સ્તર આ, તો બોરોનનો નંબર 5, તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2 ને 2 4 ને 2p માં 1 5 થઈ. તો માટે B2 ના કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય? B2 ના કુલ ઇલેક્ટ્રોન 5 દુને 10. તો અહીંયા લખવાનું બોરોનની પરમાણુય કક્ષક, અહીંયા લખવાનું બોરોનની પરમાણુય કક્ષક, ને અહીંયા B2 ની આણ્વીય કક્ષક. ચલો બોરોનની પરમાણુમાં ઇલેક્ટ્રોન ભરો 5, 2 2 4 ને 1 આમાં આવશે 5. જોયું, આમાં 1 આવ્યો એટલે આખું દોરવું જ પડે. 2 2 4 ને 1 5 થઈ ગયું. હવે આપણે આણ્વીય 5 દુને 10 ઇલેક્ટ્રોન આમાં ભરવાના. 2 2 4 2 6 2 8, આ 9 અને આ 10. પાઉલીનો નિયમ, સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા એકલા રહે, પછી જ બબે થાય. એટલું થઈ ગયું. ચલો આણ્વીય ઇલેક્ટ્રોન રચના હવે લખતો નથી, તમને આવડી જશે આના ઉપરથી લખતા. ચલો હું લખી દઉં છેલ્લી વાર. પહેલા હું લખવાનું 1s, 1s2, પછી સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પછી 2 પાઈ 2px એમાં 1 બરાબર પાઈ 2py એમાં 1. બાકી કઈ લખવાની જરૂર નથી. ચલો બંધ ક્રમાંક સૂત્ર 1 NB - NA 1 બોન્ડિંગ ઇલેક્ટ્રોન 2 2 4 2 સોરી 2 2 4 5 ને 6 માઈનસ 2 ને 2 4 સંચાર 10 થઈ ગયા. 6 માંથી 4 જાય તો 2 ભાગ્યા 2 એટલે બંધ ક્રમાંક 1. બંધ ક્રમાંક કેટલો આવી ગયો? 1. ચાલો ચુંબકીય ગુણધર્મ તો અહીંયા જો તમે અહીંયા લગી તો બધા બબ્બે છે, પણ એકાદો એકલો ઇલેક્ટ્રોન દેખાઈ જાય, એકલો ઇલેક્ટ્રોન એટલે 1 ને 2 છે. 2 એક હોય તોય કાફી. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે અણુ ચુંબકીય ગુણધર્મ કયો થાય? અનુચુંબકીય ગુણધર્મ. તો કોની થઈ ગઈ આણ્વીય ઇલેક્ટ્રોન રચના? તો કે બોરોન. હવે કાર્બન આવે તો કેટલો ફેર કરવાનો? કાર્બન હોય તો અહીંયા C2 કરી નાખો. કાર્બનની ઇલેક્ટ્રોન રચના અહીંયા 2p2 આવી જાય. અહીંયા C2 ના કુલ ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? 6 દુને 12. 12 થઈ જાય તો અહીંયા બોરોનની જગ્યાએ કાર્બન લખવાનું, અહીંયા કાર્બન લખવાનું, અહીંયા C2 લખવાનું. ચલો કાર્બન ના 2 2 4 5 ને આમાં 1 6, આમાં 2 2 4 5 ને આમાં 1 6 6 થઈ ગયા.
કુલ ઇલેક્ટ્રોન 12 2 2 4 2 6 2 8 9 આમાં 10 11 ને 12 9 10 11 12 અહીંયા લગી બબે થઈ ગયા. ચલો તો આણ્વિક ઇલેક્ટ્રોન રચનામાં ફેર કેટલો? અહીંયા બે એક ચેન્જ છે કે બબે થઈ ગયા. અહીં બબે કરી નાખો. બંધ ક્રમાંક 2 2 4 2 6 2 8 ફુદેડી વાળા 8 સોરી ફુદેડી વગરના અને બંધ પ્રતિકારક વાળા 4 આ બે ને બે છે 8 માંથી 4 જાય 2 ભાગ્યા 2 બંધ ક્રમાંક કેટલો આવી ગયો? ચુંબકીય ગુણધર્મ અહીંયા જો વચ્ચે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત જ છે, કઈ એકલો ઇલેક્ટ્રોન નથી એટલે આ એક બદલાશે. કયો થઈ જાય? પ્રતિ ચુંબક કયો ગુણધર્મ થઈ જાય? તો એક વસ્તુ આવડે એટલે એમાંથી બધા જેટલા બનાવો એટલા બની જાય. બહુ સિમ્પલ છે. ચાલો આટલું જોઈ લો. ચાલો ત્યાર પછી આવો ઉર્જા સ્તર આરેખ O2 નો દોરવાનો છે. તો પેલા ઓક્સિજન નો નંબર કેટલો? 8 માટે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 એમાં કેટલા આવશે? 4 માટે O2 ના કુલ ઇલેક્ટ્રોન કેટલા? કુલ ઇલેક્ટ્રોન એ 2 2 4 ને 4 8 2 16 કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 16 આવ્યા એટલે અહીંયા જોજો બદલાશે. અહીંયા ઓક્સિજનની પરમાણુય કક્ષક, આ ઓક્સિજનની પરમાણુય કક્ષક ને O2 ની આણ્વિય કક્ષક. પેલા ઇલેક્ટ્રોન વગર એમને કોરું દોરી નાખવાનું આ રીતે. સિગ્મા 1 સિગ્મા અહીંયા એક બદલવાનું છે. આ સિગ્મા 2pz નીચે પાઈ 2px ને પાઈ 2py ઉપર લઈ જવાનો. ઉપરનો માછડો અત્યાર લગી હતો એમનેમ, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. આવો કોરો ચિતાર દોરાઈ જાય. હવે અહીંયા પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા ભરવાના. 8 હોય તો 1 2 3 4 5 6 7 ને પહેલીમાં 2 ભેગા કરવાના. કેટલા થઈ ગયા? 8. આમાં 1 2 3 4 5 6 7 ને અહીંયા 2 એટલે 8 થઈ ગયા. ચલો હવે ટોટલ 16 ઇલેક્ટ્રોન અહીંયા વચ્ચે ભરવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આમાં એક 15 અને આમાં એક 16. જો આમાં બે આમાં જ મૂકી દેવાના, એક એક પહેલા મૂકવાનો. ફરી એકવાર 2 2 4 2 6 2 8 2 10 11 12 13 14 15 ને 16. હવે આપણે O2 ની આણ્વિક ઇલેક્ટ્રોન રચના લખીએ. આણ્વિક ઇલેક્ટ્રોન રચના તો શું લખાય? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 અહીંયા લખી લઈશું. હવે આવી ગઈ કઈ? સિગ્મા 2pz2 પાઈ 2px2 બરાબર પાઈ 2py2 પછી પાઈ સ્ટાર 2px એમાં એક છે બરાબર પાઈ સ્ટાર 2py. તમારે તો હળંગ જ લખવાનું. આ તો બોર્ડ નાનું છે એટલે હું નીચે લખીશ, પણ આ કન્ટિન્યુ છે સમજવું. હવે બીજી એક વાત કહી દઉં કે ઘણી વાર આટલું ન લખવું હોય તો એને કે લખી નાખી. કે એટલે પેલી કક્ષા 1s કે એલિમેન્ટ હતું તો આને શું લખીએ? કાંઈ કે પછી અહીંથી ચાલુ કરવાનું. આ કે ને કૌંસમાં રાખી દો તોય ચાલે. અને આમ અલગ બીજી એક વાત, ઘણી વાર આને આમ કૌંસ કહેતા હોય. તમે કરો તોય ચાલે, ન કરો તોય ચાલે. આપણે કઈ કૌંસનું મહત્વ નથી. કૌંસ છે ન કરો તોય ચાલે. આણ્વિક ઇલેક્ટ્રોન રચના થઈ. ચલો બંધ ક્રમાંક પાછું સૂત્ર 1/NB - NA. ચલો બંધ કારક ના જોઈ લો. 2 2 4 2 6 2 8 ને 2 10. બંધ કારક ના 10. બંધ પ્રતિકારક ના 2 2 4 ફુદેડી વાળા 5 ને 6.
10 માંથી 6 જાય તો 4/2 એટલે બંધ ક્રમાંક 2. તો આપણે ખબર છે ઓ દ્વિબંધ ઓ હોય. ચાલો ચુંબકીય ગુણધર્મ ચુંબકીય ગુણધર્મ ચુંબકીય ગુણધર્મ તો જો અહીંયા ઇલેક્ટ્રોન જો જોતા હા આરી એકોકા ઇલેક્ટ્રોન છે એટલે અનુચુંબકીય. બધા બબે બબે હોય. આ વચ્ચે જો ને એને જોવાના છેડે નહીં, વચ્ચે આણ્વીય કક્ષકમાં જ જોવાના. આણ્વીય કક્ષકમાં બધા બબે ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય. એકાદોય જો અયુગ્મિત હોય એકલો હોય તો અનુચુંબકીય. તો ઓક્સિજનનો ચિતાર થઈ ગયો. ચલો હવે જો હવે F2 નો કરવો છે. આમાં નામાં ફેરફાર કરી નાખો. આ F2 તો અહીંયા ફ્લોરિન નો નંબર કેટલો થઈ જાય 9. તો અહીંયા 4 ની જગ્યાએ 5. તો F2 ના કુલ ઇલેક્ટ્રોન કેટલા 18 થઈ ગયા. તો F હવે આ પછી લખશું. એટલે અહીંયા જે ઓક્સિજન ની જગ્યાએ ફ્લોરિન પરમાણુ, આ ઓક્સિજન ની જગ્યાએ ફ્લોરિન પરમાણુ, આ O2 ની જગ્યાએ F2 અણુની આણ્વીય કક્ષક. ફ્લોરિનમાં કુલ 9 ઇલેક્ટ્રોન હોય તો 2 2 4 5 6 7. આમાં 8 ને આમાં એક ઉમેર દો એટલે 9 મો થઈ ગયો. તો આમાં 2 2 4 5 6 7 8 ને આ 9. તો આમાં 18 ભરવાના. 2 2 4 2 6 2 8 2 10 11 12 13 14 15 16. આ 17 ને આ 18. તો અહીંયા આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં શું થશે તો કે આટલું તો આવવાનું છે. અહીંયા એક એક હતા અહીંયા બબે થઈ ગયા પૂરું. તો બંધ ક્રમાંક કોણ હાલો 2 2 4 2 6 2 8 ને 2 10. અહીંયા 10 જ છે. આ સ્ટાર વાળામાં 6 હતા એની જગ્યાએ 2 ઉમેરાણા 8. જો સ્ટાર વાળામાં ઉમેરાય તો બંધ ક્રમાંક ઘટે, ફુદેડી વાળા વધે તો બંધ ક્રમાંક વધે, ફુદેડી વગરના વધે તો બંધ ક્રમાંક વધે. તો 8 માં 10 માંથી 8 જાય તો 2/2 બંધ ક્રમાંક 1. તો માટે F2 માં F સિંગલ બોન્ડ F હોય. ચુંબકીય ગુણધર્મ બદલી જશે. બધા ડબલ ડબલ થઈ ગયા એટલે કયો થઈ જશે પ્રતિચુંબકીય. F2 ની રચના થઈ ગઈ. એમાં ને એમાં બદલાય. તમારે તો અલગ કરવાની છે, મારે બદલાવાની છૂટ. સમજાઈ ગયું? ચલો આટલું રાખો. આજે એક વાત કરતો. ચલો આમાં Ne2 કરવું હોય, નિયોન 2. જે અણુ ખરેખર નિષ્ક્રિય વાયુ છે એ અણુ બનાવતા નથી. જોઈએ જો બંધ ક્રમાંક 0 આવશે તો અણુ નહીં બને. તો અહીંયા નિયોન નો નંબર 10 એટલે અહીંયા કેટલા આવી જવાના 6. તો માટે Ne2 ના કુલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા 10 × 20. અહીંયા પછી લખશું Ne2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. ચલો અહીંયા નિયોન પરમાણુ, અહીંયા નિયોન પરમાણુ ને અહીંયા Ne2 ની આણ્વીય ઇલેક્ટ્રોન. ચલો આમાં 2 2 4 5 6 7 8 9 ને આમાં 10 કરી નાખ્યા. આમાંય 10 કરી નાખ્યા. નીચે ટોટલ 20 ભરવાના. અહીંયા લગી 18 હતા, 19 ને 20 ટોટલ બધું ભરાઈ ગયું. તો બંધ ક્રમાંક તો કે 10 હતા પણ સ્ટાર વાળામાં 2 વૈધા એટલે 10 થયા. 10 માંથી 10 જાય 0. બંધ ક્રમાંક 0. ભાઈ બંધ ક્રમાંક 0 આવ્યો એટલે ચુંબકીય ગુણધર્મ તો વિચારવાનો જ નહીં. લખવાનું Ne2 અણુ શક્ય નથી. કેમ શક્ય નથી? ઓકે બંધ ક્રમાંક કેટલો આવી ગયો 0. આ થયા ઉર્જા સ્તર આરેખ. આપણે છેલ્લે ઉર્જા સ્તર આરેખ દોર્યા હતા.
એના ઉપરથી H2O2 C2 N2 F2 આવા દ્વિપરમાણુય પણ એ બે પરમાણુ હરખો હોય સમકેન્દ્રીય પરમાણુ છે એના માટે આપણે ઉર્જા સ્તર આરેખ દોર્યો. આરેખ દોરી પછી બંધ ક્રમાંક નક્કી કર્યા. બંધ ક્રમાંક બાદ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય થાય. જો બધા જ યુગ્મિત હોય તો પ્રતિચુંબક. હવે આપણે સમજીએ કે ઉર્જા સ્તર આરેખ વગર સીધી આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો એ બહુ સહેલું. દાખલા તરીકે એમ કે N2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખો તો ડાયરેક્ટ જ આપને સિક્વન્સ ખબર હોય કે પહેલા સિગ્મા 1s આવે, એમાં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s કુલ N2 એટલે 7 × 14 ઇલેક્ટ્રોન હોય એટલે આમ લાઈનમાં ભરતું જવાનું. સિગ્મા 2s એમાં 2, સિગ્મા સ્ટાર 2s એમાં 2. પછી N2 14 સુધી હોય તો પહેલા પાઈ 2px પાઈ 2py આવે પછી સિગ્મા 2pz આવે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું, પાઈ 2px 2 બરાબર પાઈ 2py2 અને સિગ્મા 2pz 2. 2 2 4 2 6 2 8 2 10 2 12 ને 2 14. પછી આગળ લખવાની જરૂર નથી. આના ઉપરથી બંધ ક્રમાંક ગણવો હોય, બંધ ક્રમાંક તો સીધું છે 1/NB - NA 1/3 નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન બંધકારક આણ્વિય કક્ષકના ઇલેક્ટ્રોન. તો જોઈ લેવાનું ફુદેડી વગરના 2 2 4 2 6 2 8 ને 2 10 માઈનસ ફુદેડી વાળા 2 ને 2 4. 10 માંથી 4 જાય 6 ભાગ્યા 2 બંધ ક્રમાંક 3. તો આ રીતે સીધું લખીએ. કઈ O2 ની લખવી છે. ચાલો O2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના તો પહેલેથી લખતા જાઓ. સિગ્મા 1s2 O2 8 નંબર 8 2 16 ઇલેક્ટ્રોન એટલે અહીંયા બદલાઈ જશે. આ પહેલા આવી જશે ને આ બે પછી. સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz 2 પાઈ 2px 2 બરાબર પાઈ 2py2 2 2 4 2 6 2 8 2 10 2 12 ને 2 14 થયા. 8 2 ને 16 ઇલેક્ટ્રોન હોય તો આના પછી પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py આ બે કક્ષક હોય તો હવે કુલ ઇલેક્ટ્રોન 16 છે. એમાં અહીંયા સુધી 14 ભરાયા તો આમાં એક 15મો ને આમાં એક 16. પહેલા એ બેમાં એક એક આવે પછી બીજો મૂકવાનો. તો આનો બંધ ક્રમાંક બોન્ડ નંબર 1 NB 2 2 4 2 6 2 8 2 10 માઈનસ સ્ટાર વાળા 2 2 4 5 ને 6. 10 માંથી 6 જાય તો 4 ભાગ્યા 2 બંધ ક્રમાંક 2. આમાં તમે સીધો ચુંબકીય ગુણધર્મ જોઈ શકશો કે આમાં બધે પાછળ જ જોવાનું, બધે 2 ઇલેક્ટ્રોન છે એટલે આનું પ્રતિચુંબકીય થાય. આમાં એકલા ઇલેક્ટ્રોન દેખાય એક એક તો કેવું થાય અનુચુંબકીય. આના ઉપરથી ચુંબકીય ગુણધર્મ નક્કી થઈ જાય. આ કેવો થશે પ્રતિચુંબક. આ અનુચુંબકીય. ચલો હવે થોડા આગળ વધીએ. આમાં એમ કે તમને O2 પ્લસ ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખો. કોની? O2 પ્લસ ની. તેનો મતલબ કે O2 છે એમાં ટોટલ ઇલેક્ટ્રોન માંથી +1 છે એટલે એક ઇલેક્ટ્રોન ઓછો કરવાનો તો કેટલા થાય 15 ભરવાના. તો આમાં જ ગોઠવવાના. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2
sigma 2s2 sigma star 2s2 sigma 2p z2 pi 2p x2 बराबर pi 2p y2 pi star 2p x હવે આમાં 15 થશે 2 2 4 2 6 2 8 2 10 2 12 ને 2 14 આમાં 1 15 pi star 2p y નો એક ઇલેક્ટ્રોન નીકળી ગયો ચલો આનો બંધ ક્રમાંક શું થશે બંધ ક્રમાંક વના સૂત્ર દઈનું એ nb na तो स्टार वगरना 2 2 4 2 6 2 8 2 10 माइनस स्टार वाला 5 भांगा 2 बंद क्रमांक 2.5 तो आमा 2 बंद करता प्रबल छे एवुं दर्शावे अઢી बंद क्रमांक आव्यो 2.5 એટલે 2 करता વધારે છે 3 करता ઓછો એટલે ટ્રિપલ બોન્ડ કરતા નિર્બળ પણ ડબલ બોન્ડ કરતા પ્રબળ બીજું લઈ લો ચાલો O2 -1 અને સુપર ઓક્સાઇડ આયન કહેવાય કયો સુપર ઓક્સાઇડ આની આણ્વિક ઇલેક્ટ્રોન રચના તો અહીંયા ધ્યાન આપજો 8 2 16 ને -1 એટલે 17 ઇલેક્ટ્રોન ભરવાના છે તો સિગ્મા 1s2 sigma star 1s2 sigma 2s2 sigma star 2s2 sigma 2p z2 pi 2p x बराबर pi 2p y आ बे में बबे 2 2 4 2 6 2 8 2 10 2 12 ने 2 14 थिया हजी तो भरवा पड़शे pi star 2p x pi star 2p y 2 2 4 2 6 2 8 2 10 2 12 2 14 15 16 આમ થશે 15 અહીંયા 16 અહીંયા 17 મોટ અહીંયા 2 થઈ જશે તો 2 2 4 2 6 2 8 2 10 2 12 2 14 15 16 ને આ 17 મો एक વધાઈ લો ચાલો તો આનો બંધ ક્રમાંક 1 આ સૂત્ર મૂકવાનું nb na તો સ્ટાર વગરના ગણી લો 2 2 4 2 6 2 8 2 10 તો 10 1 આપડા કોથવા ભાંગા 2 કરો स्टार वाला 2 2 4 2 6 ने 1 7 10 मांथी 7 जाई जो 3 3 भाग्या 2 1.5 आनो बंद क्रमांक 1.5 आयो आनो 1 आनो 2 तो जेटलो बंद क्रमांक ओछो એટલી સ્થાયીતા ઓછી तो सुपर ऑक्साइड में बंद क्रमांक 1 पेरोक्साइड લઈ લો લ્યો O2 -2 पेरोक्साइड पेरोक्साइड आयन में 8 2 16 ने बीजा 2 18 इलेक्ट्रॉन दिया सिग्मा 1s2 सिग्मा स्टार 1s2 सिग्मा 2s2 सिग्मा स्टार 2s2 सिग्मा 2pz2 पाई 2px2 बराबर पाई 2py2 હવે કેટલા થયા 2 2 4 2 6 2 8 2 10 2 12 ને 2 14 થયા 18 ગોઠવવાના તા બેમાં બબે બબે મૂકી દો પાઈ સ્ટાર 2px માં 2 પાઈ સ્ટાર 2py માં 2 થઈ ગયા 18 F2 જેવી જ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ આનો બંધ ક્રમાંક તો કેટલા થયા આ સૂત્ર મૂકવાનું 1/nb - na तो nb 10 माइनस स्टार वाला 2 2 4 2 6 2 8 10 मांथी 8 जाए तो 2 भाग्या 2
બંધ ક્રમાંક 1. તો જો O2 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 ને O2 2 આ બધાના બંધ ક્રમાંકનો ક્રમ ગણો તો સૌથી ઓછો બંધ ક્રમાંક આનો બંધ ક્રમાંક એનાથી વધારે 1.5, આનો બંધ ક્રમાંક 2.5, આનો 2 આને તો આને બંધ ક્રમાંકના ક્રમમાં ગોઠવો તો સૌથી નીચો આ, એનાથી ઊંચો આ, એનાથી વધારે આનો ને એનાથી. તો આ રીતે ગમે તે પ્લસ માઇનસ આયન હોય એના બંધ ક્રમાંક આ રીતે ગણી શકાય. જો સ્ટાર વારીમાં 1 વધે તો 0.5 ઘટી જાય, સ્ટાર વારીમાં 1 ઘટે તો બંધ ક્રમાંક આમાં 0.5 વધી ગયો આના કરતા. જો આમાં છે તો એ સ્ટાર વારીમાં બેયમાં 1 1 હતા, એમાંથી 1 ઘટી ગયો, 1 જ વધ્યો. સ્ટાર વારીમાંથી ઘટે તો 0.5 બંધ ક્રમાંક 2 કરતા 2.5 થઈ ગયો. અને O2 અને O2 માઈનસમાં જો તો O2 માઈનસમાં શું થયું, સ્ટાર વારીમાં O2 કરતા 1 વધી ગયો એટલે બંધ ક્રમાંક 0.5 ઘટી જાય. તો આ રીતે બંધ ક્રમાંક શોધી શકાય. જોઈ લો બરોબર. તો યાદ રાખજો, જેટલો બંધ ક્રમાંક મોટો એટલી અણુની સ્થાયીતા વધારે, બંધ ક્રમાંક ઓછો એટલી અણુની સ્થાયીતા ઓછી. ચલો ત્યાર તો આટલું આપણે સમજ્યા બંધ ક્રમાંક ગણ્યા. હવે એના ઉપરથી કહી શકાય કે બંધ ક્રમાંકનું ધન મૂલ્ય આવે અણુની સ્થાયીતા સૂચવે છે. શું સૂચવે છે? અણુની સ્થાયીતા સૂચવે છે. બંધ ક્રમાંકનું ધન મૂલ્ય અણુની સ્થાયીતા સૂચવે છે. ધન મૂલ્ય જેટલું વધુ તેટલી અણુની સ્થાયીતા વધારે. અને આ ક્યારે થાય? નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન ઇઝ ગ્રેટર ધેન નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન. આમ હોય તો પણ અણુ સ્થાયી હોય, એટલે કે એવો અણુ રચાઈ શકે. બીજો મુદ્દો, બંધ ક્રમાંકનું શૂન્ય અથવા ઋણ મૂલ્ય મળે અણુની અસ્થાયીતા સૂચવે છે. એટલે કે એવો અણુ શક્ય નથી. શું નથી શક્ય? કારણ કે આપણે જોયું હતું કે He2 છે એમાં બંધ ક્રમાંક 0 આવ્યો, તો એ 0 આવે એવો અણુ શક્ય નથી. ક્યારે આવું થાય? તો કે NB બરાબર Na આવે અથવા NB લેસ ધેન Na આવે. આવું આવે તો બંધ ક્રમાંક 0 થાય, આવું હોય તો બંધ ક્રમાંક ઋણ. આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની. ત્રીજી, બંધ ક્રમાંક અને બંધ લંબાઈ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લખી શકાય કે બંધ લંબાઈ 1 બંધ ક્રમાંક. તો જેટલી બંધ લંબાઈ મોટી એટલો બંધ ક્રમાંક વધારે, એટલી બંધ લંબાઈ ટૂંકી. જેટલો બંધ ક્રમાંક ઓછો એટલી બંધ લંબાઈ વધારે. તો થોડીક વાર પહેલા જ આપણે O2 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 ને O2 હવે એવો એમસીક્યુ પૂછે કે એને બંધ લંબાઈના ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવો. તો જોવાનું, જેનો બંધ ક્રમાંક મોટો એની બંધ લંબાઈ નાની, બંધ ક્રમાંક નાનો એની બંધ લંબાઈ મોટી. આના ઉપરથી ઘણા એમસીક્યુ ના તમે જવાબ લખી શકો. બરોબર, આટલું જોઈ લો. હવે છેલ્લો ટોપિક છે પાઠનો, હાઇડ્રોજન બંધ. બોર્ડમાં એટલે કે જે સરકારે 30% કોર્સ ઘટાડ્યો છે
એમાં એ મુદ્દો કાઢી નાખ્યો છે હાઇડ્રોજન બંધ. તો કે આપણે હાઇડ્રોજન બંધ વિશે એક પાઠમાં ભણી ગયા એટલે આ પાઠમાં રિપીટ જ થતું હતું. પણ હાઇડ્રોજન બંધના પ્રકાર છે એ આમાં થોડુંક વધારાનું છે. એ તમારે પરીક્ષામાં સરકારશ્રીએ 30% કોર્સ કાઢ્યો છે એ મુજબ કરવાનું નથી, પણ આપણે ભવિષ્યમાં એની ક્યાંક જરૂર પડે એટલે હું એ ટોપિક લઈ લઉં છું. પણ એ તમારે લખીને પાકો નહીં કરો તો ચાલશે, પણ સમજી લેવાનો છે. બરોબર, તો પેલા આટલું જોઈ લો પછી એ ટોપિક લઈ લઈએ. ચલો, હાઇડ્રોજન બંધ આપણે એની વ્યાખ્યા આવી જ ગઈ છે કે સહસંયોજક, ફરી લઈ લઉં છું, સહસંયોજક બંધથી જોડાયેલા ધનભારીય એટલે કે આંશિક ધનભારીય હાઇડ્રોજન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વધુ વિદ્યુત ઋણીય તત્વો જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન કે ક્લોરીન વચ્ચે ઉદ્ભવતા આકર્ષણ બળને હાઇડ્રોજન બંધ કહે છે. સમજો કે H અને F, આ બીજો H અને F નો અણુ છે. તો અહીં હાઇડ્રોજન ફ્લોરિન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે એટલે સહસંયોજક બંધથી જોડાયેલો છે. પણ આ સહસંયોજક બંધ ધ્રુવીય છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે આ ફ્લોરિન આ ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે એટલે એના ઉપર આંશિક ઋણ વીજભાર, તો હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. એમાં આ ફ્લોરિન છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, 3 યુગ્મ છે. પણ આમાં એ જ રીતે આંશિક ઋણ વીજભાર હોય, આના ઉપર આંશિક ધન વીજભાર. તો એક અણુના આંશિક ધનભારી હાઇડ્રોજન અને નજીકના બીજા અણુના વધુ વિદ્યુત ઋણીય હેલોજન ફ્લોરિન ટૂંકમાં કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે હાઇડ્રોજન એમ કે મને આ વધારાના ઇલેક્ટ્રોન આપશે એટલે એ બે વચ્ચે આકર્ષણ થાય. આ આકર્ષણ બંને આમ તૂટક રેખા વડે દર્શાવાય તો આને કહેવાય હાઇડ્રોજન બંધ. આવી રીતે પાણીના અણુમાં બને. આપણે આ આકૃતિઓ દોરી નાખેલી છે એકવાર, ફરી આ તો તમારી જાણકારી માટે છે. તો H2O ના અણુ છે તો આની ઉપર આંશિક ધન હોય, આના ઉપર આંશિક ઋણ હોય, આ બે વચ્ચે હાઇડ્રોજન બંધ બને. આમાં હાઇડ્રોજન બંધ બને, અહીંયા હાઇડ્રોજન બંધ બને, અહીંયા આ તૂટક રેખા જે હાઇડ્રોજન બંધ દર્શાવે. હાઇડ્રોજન બંધને તૂટક રેખા વડે દર્શાવાય છે. તો હાઇડ્રોજન બંધ થઈ ગયો. હવે મહત્વનું છે હાઇડ્રોજન બંધના પ્રકાર. હાઇડ્રોજન બંધ બે પ્રકારના હોય. એક આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ, પેલું લઈ લો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ, અને બીજો આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. જો આંતર આણ્વીય એટલે ઇન્ટરમોલેક્યુલર અને આંતઃ આણ્વીય એટલે ઇન્ટ્રામોલેક્યુલર. તો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કોને કહેવાય? ટૂંકમાં બે જુદા જુદા અણુ વચ્ચે બનતા હાઇડ્રોજન બંધને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધના ઉદાહરણ આ રહ્યા. આંતર આણ્વીય છે, આ એક HF નો અણુ, આ બીજો HF, બે અણુ વચ્ચે ઉદ્ભવતા એને કહેવાય આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કોને કહેવાય? તો કે એક જ અણુના, જોજો ભાઈ, એક જ અણુના હાઇડ્રોજન અને
તેના જ વધુ વિદ્યુત ઋણીય ઋણ તત્વ વચ્ચે નિપજતા અથવા બનતા હાઇડ્રોજન બંધને શું કહેવાય? આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ. સમજો ત્યાં ઓર્ગેનિક નું એક સંયોજન છે, આવું આપણે ભણશું. ઓર્થો નાઇટ્રોફિનોલ. અહીંયા N B1 O અને O. ફિનોલ એટલે O અને આ H. આનું નામ છે ઓર્થો નાઇટ્રોફિનોલ. તો આનો ઓક્સિજન અને આના હાઇડ્રોજન અહીંયા જે બંધ બને, તો જો એક જ અણુના બે જુદા જુદા ભાગ વચ્ચે બંધ બન્યો એને કહેવાય આંતઃઆણ્વીય બંધ. અને આમાં આવનું સંયોજન લઈ લઉં. આનું ઉદાહરણ લઉં છું. આ ફિનોલ છે, આ ફિનોલ છે. તો એવા ફિનોલના એક અણુ, આ ફિનોલનો બીજો અણુ, એવો ને એવો ફિનોલનો ત્રીજો અણુ આ મૂકી શકાય ગમે એટલા. અહીંયા OH. તો આના H અને આના O વચ્ચે હાઇડ્રોજન બંધ. આના H અને તો આ ફિનોલમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ થાય. કયો થાય? આંતરાણ્વીય. જ્યારે આ ઓર્થોનાઇટ્રોફિનોલમાં ઇન્ટ્રામોલેક્યુલર આંતઃઆણ્વીય હાઇડ્રોજન. હાઇડ્રોજન બંધ બનવાથી બે અણુઓ એકબીજા જોડાઈ ગઈ. અને આમાં તો અણુના બે ભાગ વચ્ચે હાઇડ્રોજન બંધ બને, એનાથી એ પદાર્થના ગલનબિંદુ ઉત્કલન બિંદુમાં આ હાઇડ્રોજન બંધ બનવાથી કોઈ ફેર ન પડે. પણ જ્યારે અણુ એકબીજા જોડાયેલા હોય તો આપણે એની બાસ બનાવવી હોય તો પેલા આ બંધને તોડવો પડે. એટલે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ છે એ પદાર્થના ગલન બિંદુ ઉત્કલન બિંદુને અસર કરે છે. આંતરાણ્વીય હાઇડ્રોજન બંધને કારણે ગલન બિંદુ ઉત્કલન બિંદુ છે એમાં વધારો થાય. જ્યારે આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ બને તો એના કારણે ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં કોઈ જ ફેર પડતો નથી. તો સમજાઈ ગયું? અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. બરાબર? બહુ મજાનો પાઠ. સ્વાધ્યાય છે તમારે જાતે કરવાનું છે. ન સમજાય તો વોટ્સએપ કરીને કે કોલ કરીને પ્રશ્ન પૂછી લેવાના છે. બરાબર? અને MCQ સોલ્વ કરવાના છે આ પાઠના. જેટલા બને એટલા વધુ MCQ સોલ્વ કરો, કારણ કે JEE નીટમાં MCQ જ આવવાના છે. બરાબર? ચલો આટલું રાખો.